હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે જો દિવસના 11:30 થયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. હમણાં જો લગ્ન ગાળો હતો એટલે આપણે લગ્નમાં હતા અને લગ્ન કરીને આવી પછી કપડાં ધોવાના એટલા હોય છે. તો આપણે કપડાં એટલા ધોવાના હતા એટલે આપણે બ્લોગ ચાલુ કર્યો નહોતો. અને આપણે જો એક ગુલાબ આવ્યું છે, તેમાં એક ગુલાબ આવ્યું છે તે આપણે તોડીને તે ભગવાનને ચડાવશું. પછી આપણે ગાજરનો હલવો બનાવવાના છે. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. અને આજ જો આપણે જે કાનમાં નથી નાખ્યું, કાનમાં આપણે કાઢી નાખ્યું અને આપણે જે કાનમાં નાખવાનું છે તો આપણે કાનમાં કાંઈ છે નહીં ત્યારે. તો આપણે હાલો પહેલાં ગુલાબ ચડાવી દઈએ ભગવાનને અને પછી આપણે ગાજરનો હલવો બનાવી. જો આપણે રહોડામાં આવી ગયા. રહોડામાં આવીને જો લાલ ગાજર લઈ લીધા છે. આપણે આવા લાલ ગાજર છે બે. તો આપણે જો પહેલી વાર ગાજરનો હલવો બનાવી છે એટલે આપણે બે લીધા છે. થોડોક જ બનાવશું અને પહેલાં પણ બનાવ્યો છે તે બહુ સરસ થયો હતો. તો આપણે બીજી વારે તે ઝાઝો નહીં બનાવી, થોડોક જ બનાવશું અને આપણે પહેલાંનું તમને બતાવશું કે પહેલાં કેવો બન્યો હતો એ રીતે અને આ કેવો બને છે તે રીતે. જો બે ગાજર અને આપણે એમાં દૂધ નાખવાના છે. તો હવે આપણે હલવો બનાવી નાખીએ. જો આપણે એટલું ઘી લઈ લીધું છે અને આપણે ગાજર જો આવી રીતે ઓલા કરી નાખ્યા છે. તો આપણે ગાજરનો જો આવી રીતે કર્યા છે અને આવી રીતે જો ઘી લઈ લીધું છે. તો આપણે જો ગાજર સોલી નાખ્યા છે અને ઘી લઈ લીધું છે ને ઘીમાં શેકવાના સેવી અને પછી આપણે હલવો બનાવવાના સેવી. જો આપણે હવે ગાજર ચોલેલું નાખી દીધું છે ઘીમાં. તો આવી રીતે આપણે શેકવાના છે. જો આપણે ગાજર નાખી દીધા અંદર અને હવે ગાજરને આપણે શેકશું ઘડી અને પછી આપણે એની અંદર બધું જે નાખવાનું છે તે નાખી દઈશું. જો આવી રીતે શેકી નાખ્યું હવે ઘીમાં. જો આપણો ગાજરનો હલવો બની ગયો છે. જો આપણો ગાજરનો હલવો બની ગયો છે અને ગાજરના હલવામાં જો કાજુ બદામ એવું પણ ન ખાય અને માવો પણ ન ખાય. આપણે માવો નથી નાખ્યો અને કાજુ બદામને એવું પણ ન ખાય અને આપણે જો દૂધમાં જ બનાવ્યો છે. તો આપણે જો આવો બનાવ્યો છે અને હવે આપણે આ ચાખવાના છે કેવો બન્યો અહીંયા. તો હવે જો આપણે ચાખવાના છે કે કેવો બન્યો છે તે. બહુ મસ્ત બન્યો છે. સડી ગયો મસ્ત અને બન્યો બહુ મસ્ત છે. જો આપણે બપોરની રસોઈ બની ગઈ છે. બપોરની રસોઈમાં જો બટેટાનું શાક છે અને દાળ છે અને ભાત છે અને જો ભાખરી અને પાપડ અને ડુંગળી. અને આજે આપણે પહેલી વાર ગાજરનો હલવો બનાવ્યો છે. જો આવ્યો કાંઈક આપણે હલવો ગાજરનો બનાવ્યો છે. તો આ ગાજરનો હલવો છે અને જો આવું કાંઈક આપણે બપોરનું જમવાનું બનાવેલું છે. તો કેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું આપણે ગુજરાતીઓનું.